ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયનો 9.16માં દાખલા તરફ આપણે આગળ વધીએ. રકમ જુઓ. સોળની રકમ એમ છે કે ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોવામાં આવે તો પિન કેટલી ઊંચાઈએ આવેલી દેખાશે? મતલબ કેટલી ઉપર આવશે એ જોવાનું છે. અને તમને કીધું છે કે કાચનો વક્રી ગુણાંક 1.5 છે અને શું ઉપર મેળવેલો જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે? તો મેં એનો એક બેઝિક ડાયાગ્રામ ડ્રો કરી દીધું છે. બરાબર, આ ટેબલ છે, આ એની ઉપર ગોઠવેલી સોય છે. સોયથી તમે ઉપર 50 સેન્ટીમીટર ઊંચાઈએથી એનું અવલોકન કરો છો. 50 સેન્ટીમીટર ઊંચાઈથી સોયને જોઈ. હવે વચ્ચે તમે 15 સેન્ટીમીટરના જાડાઈના કાચના સ્લેબને સપાટીને સમાંતર ગોઠવી દીધી. તો તમને પૂછ્યું છે સોય કેટલી ઉપર ખસે, મતલબ આનું આભાસી પ્રતિબિંબ જે રચાય, બરાબર છે, એ અહીંયા ક્યાંક રચાય. કેમ કે સ્લેબ આવી ગયો તો વક્રી ભવન અને જે લેટરલ શિફ્ટ મળે એના લીધે સોય થોડીક ઊંચી આવશે. તો તમારે આ ડિસ્ટન્સને શોધવાનું છે. ધારો કે હું એને ડી કહી દઉં. હું એવું કહી શકું ને કે ભાઈ સ્લેબની જે વાસ્તવિક જાડાઈ છે એ 15 છે, પણ સ્લેબમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો આ જાડાઈ ઘટી જાય. બરાબર. અને એક સૂત્ર લખવું હોય તો લખજો, જ્યારે પણ કોઈ ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો એના માટે હું એવું કહી શકું કે એણે હવામાં કાપેલું અંતર 15 સેન્ટીમીટર હોય તો સામે કાચમાંથી કાપેલું અંતર કેટલું થયું? 10 સેન્ટીમીટર થયું ને. પરંતુ બેયના જો પ્રકાશીય અંતરની વાત થાય તો મતલબ કે 15 સેન્ટીમીટર જેટલું અંતર પ્રકાશને હવામાં કાપતા લાગતો સમય અને 10 સેન્ટીમીટર જેટલું અંતર કાચમાં કાપવા લાગતો સમય બે સરખા થશે. ફરીથી પ્રકાશના કિરણને હવામાં 15 સેન્ટીમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર કાચમાં 10 સેન્ટીમીટર અંતર કાપવા લાગતો સમય બે કેવા થશે? સરખા થશે. આનો આગળ ઉલ્લેખ આવશે. જો હું તમને એમ કહું ને કે છોકરાઓ કાચની આભાસી જાડાઈ 10 સેન્ટીમીટર છે તો એનો મતલબ એવો થયો કે પ્રકાશે હવામાં 15 સેન્ટીમીટર અંતર કાપ્યું હોય. મતલબ આ જાડાઈને અને આ જાડાઈને એ સંબંધ થશે. આગળ MCQ આવશે ત્યારે વધારે ડિટેલમાં જોશી. બરાબર. ફરીથી મારે આની આભાસી ઊંડાઈ શોધવી છે તો આપણું જે સૂત્ર છે સ્લેબની સાચી જાડાઈને HO કહી દઈએ છીએ 15 સેન્ટીમીટર. સ્લેબની આભાસી જાડાઈ HI શોધી લઈએ આપણે. તો આપણને ખબર છે અવલોકનકાર હવામાં છે એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન થવાનું છે. તો આપણું જે સૂત્ર હતું જ્યાં અવલોકનકાર હોય એ માધ્યમનો વક્રી ગુણાંક ઉપર આવે એટલે N હવા છેદમાં N કાચ, N પાતળું છેદમાં N ઘટ બરાબર HI છેદમાં HO. આ સૂત્ર તમને બહુ કામ આવશે MCQમાં. જેને કદાચ બીજું કાંઈ ન સમજાતું હોય ને, કોન્સેપ્ટ ક્લિયર ન થતા હોય ને, તો એ એટલું યાદ રાખી શકે કે અવલોકનકાર જ્યાં હોય ત્યાં માધ્યમનો વક્રી ગુણાંક અંશમાં લેવાનો, એ માધ્યમનો. તો N પાતળો. હવે તમારે HI શોધવું છે તો HI ને કરતા બનાવી લ્યો એટલે HI બરાબર HO આની સાથે ગુણાય એટલે N પાતળું ગુણ્યા HO છેદમાં N ઘટ. તો N પાતળું એટલે હવા હતી, હવાનો વક્રી ગુણાંક તો ખબર છે 1 છે. HO એટલે કે આની વાસ્તવિક ઊંડાઈ 15 સેન્ટીમીટર છે એટલે 15 લખ્યા અને છેદમાં એનો વક્રી ગુણાંક 1.5 છે. તો 15 છેદમાં 1.5 છેદનો છેદ અંશમાં જાય 10 ઉપર આવી ગયા, 15 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 10 સેન્ટીમીટર. તો આની એકચ્યુઅલ જે આંખથી ઓબ્ઝર્વ કરવામાં આવ્યું એ હાઇટ 15 ને બદલે કેટલી જોવા મળી? 10 સેન્ટીમીટર જોવા મળી. હવે આ 10 સેન્ટીમીટર જોવા મળી મતલબ સ્લેબ 5 સેન્ટીમીટર જેટલા અંતરને ઓછો કરે છે એટલે સોય કેટલું ઉપર આવી હોય? 5 સેન્ટીમીટર જેટલું ઉપર આવી હોય. તો તમને તમારો જવાબ મળી ગયો ને. ડી કેટલું હશે? 5 સેન્ટીમીટર. પણ એને વર્ણન કરવું બહુ જરૂરી છે. જો આમ સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટરને બદલે 10 સેન્ટીમીટરનો ભાસ થાય. આથી અવલોકનકારને સોય ડી જેટલા અંતરે ઊંચી આવેલી દેખાય. ડી શું છે તો કે સ્લેબની સાચી જાડાઈ માઇનસ આભાસી જાડાઈ. એટલે સાચી જાડાઈ 15 હતી, આભાસી જાડાઈ 10 હતી, તો 5 સેન્ટીમીટર સોય ઊંચી આવેલી દેખાય. અને બીજું એવું પૂછ્યું છે કે સ્લેબને ગમે ત્યાં રાખવો વચ્ચે શું કાંઈ ફરક પડશે? તો સ્લેબના કોઈ પણ સ્થાન માટે આ વિધાન સત્ય છે. મતલબ આ ઊંચાઈ જ તમને મળશે. બરાબર. પછીનો દાખલો જુઓ. દાખલા નંબર 9.17 એ છે. તમને કહે છે કે આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ
1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આછે દર્શાવ્યો છે. બહારની બાજુ એટલે કે કોર વિસ્તાર છે 1.68 છે, અને બહારની બાજુ એટલે કે ક્લેડિંગ વિસ્તાર છે એનો વક્રી ભવનાંક 1.44 છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણાંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર એટલે કે રેન્જ જણાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ ન્યુમેરિકલ, બહુ અગત્યનો ન્યુમેરિકલ, કોમ્પિટિટિવ માટે પણ બહુ કામનો છે. જો ધ્યાનથી, આ ઓપ્ટિકલ ફાઇબર છે, આ એનો ગર્ભ ભાગ છે એટલે કે કોર વિસ્તાર છે, ઉપર ક્લેડિંગનું આવરણ છે. ક્લેડિંગનો વક્રી ભવનાંક 1.44 આપ્યો, મેં એને N3 થી દર્શાવ્યો છે. કોરનો વક્રી ભવનાંક N2 1.68 આપ્યો છે, અને બહારનું વાતાવરણ હવા છે એને મેં N1 કહી દીધું છે. બરાબર. તમે જે ડાયાગ્રામ ટેક્સ્ટબુકમાં આપ્યો છે મેં એ ડ્રો કર્યો છે. અહીંયા જુઓ ધ્યાનથી, અહીંયા આપાત કોણ I ડેશ છે, તો પરાવર્તન કોણ I ડેશ થાય. આ વક્રીભૂત કોણ R છે, અને અહીં હવામાંથી દાખલ થતું કિરણ I છે. ક્વેશ્ચન તમને એમ પૂછ્યો છે કે અહીંયા આપાત કિરણ તમે કઈ રેન્જમાં દાખલ કરો, મતલબ 0 થી 30 ડિગ્રીની કોઈ કિંમત ધારણ કરી શકો, 0 થી 50 ડિગ્રીની, વોટેવર. તો તમારે એ રેન્જ ફાઇન્ડ કરવાની છે કે હું આટલી રેન્જમાં જો પ્રકાશનું કિરણ આપાત કરું તો અને તો જ એનું અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો તમારે આઈની રેન્જ ફાઇન્ડ કરવાની. તો પહેલાં તો પૂર્ણાંતરિક પરાવર્તન અહીંયા થાય છે, તો મારે અહીંયા ક્રાંતિકોણ શોધવો પડે ને. તો હું જો માની લો કે આ બિંદુને ક્યુ નામ આપી દઉં, તો ક્યુ બિંદુ પાસે તમારે ક્રાંતિકોણ જોઈએ છે છોકરાઓ. તો ક્રાંતિકોણનું સૂત્ર શું છે યાદ છે? જો જોઈએ, ઓપ્ટિકલ ફાઇબર માટે ક્રાંતિકોણ સી હોય. ધારો કે અહીંયા ક્રાંતિકોણ આપણે જોઈએ છે, તો ક્રાંતિકોણનું સૂત્ર શું ભણ્યા હતા? તો આપણી ટેક્સ્ટબુકમાં તો આ એક જ સૂત્ર આપ્યું છે, sin c = 1/n. ત્યારે મેં કીધું હતું કે આપણે ઉપયોગમાં આ આવશે, પણ એના કરતાં કોઈ દી ભૂલ ન પડે ને એવી રીતે યાદ રાખવાનું. sin c બરાબર, મેં આવું સૂત્રને નંબર અપાવ્યો તો n પાતળું છેદમાં n ઘટ. યાદ આવ્યું? હંમેશા n ઘટ છેદમાં આવે, કેમ કે જો n ઘટ અંશમાં આવે તો n ઘટ મોટો હોય અને પાતળું છેદમાં હોય તો આ જવાબ 1 થી મોટો થઈ જાય અને સાઇનની કિંમત 1 થી મોટી થાય. એટલે sin c માટે આ તો તમારે એમ કહો ને કે યાદ કાયમ માટે રાખવું. ક્રાંતિકોણ માટે આ સૂત્રનો ઉપયોગ ઘણો બધો આવશે. તો મેં એ સૂત્ર એપ્લાય કર્યું છે, n ઘટ છેદમાં n પાતળું, આ 1/sin c છે. તો sin c બરાબર જો આવ્યું ને, n પાતળું છેદમાં n ઘટ. હું ક્રાંતિકોણ શોધી લઈશ કોર અને ક્લેડિંગ માટે. ક્લેડિંગ કરો ને છોકરાઓ એટલે ક્રાંતિકોણના મૂલ્યમાં વધારો આવે. ક્લેડિંગ કાઢી નાખો ને તો ક્રાંતિકોણનું મૂલ્ય નાનું થઈ જાય. પણ ક્લેડિંગ એટલે કરવું પડે કારણ કે બહારથી વરસાદનું ટીપું આવે કે વગેરે વગેરે, તો ત્યાંથી બહાર જવાની સંભાવના પાછી વધી જતી હોય. તો જુઓ ધ્યાનથી, તો sin c બરાબર n પાતળું 1.44 છે, n ઘટ 1.67 છે. તો ક્રાંતિકોણ તમને શું મળ્યો? sin c હજી તો મળ્યો 0.8571. ફટાફટ નેચરલ સાઇન કાઢો અને સાઇન ઇનવર્સ ઓફ 0.8571 ફાઇન કરો. 58 ડિગ્રી સમથિંગ આવશે, એટલે કે ઓલમોસ્ટ 59 ડિગ્રી જેવું આવે છે. તો મને એટલી ખબર પડી ગઈ કે આ માધ્યમનો અહીંયા આ બે માટેનો ક્રાંતિકોણ 59 ડિગ્રી છે. હવે સમજો ધ્યાનથી. મતલબ કે આ જગ્યાએ c બરાબર 59 ડિગ્રી છે, તો તમારો અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તનની શરત શું છે કે I ડેશ છે, જો I ડેશ ગ્રેટર દેન c થાય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. સમજો, I ડેશ ગ્રેટર દેન c થાય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પણ તમારે તો I ની રેન્જ ગોતવી છે ને, તો I શોધવો પડે. I શોધવું હોય તો R જોઈ. તો I ડેશ ગ્રેટર દેન c છે, તો R કેટલો થાય? જોજો ધ્યાનથી, આ સ્ટેપ ટ્રિકી સ્ટેપ છે અને ખાસ શીખવાનું સ્ટેપ છે. I ડેશ ગ્રેટર દેન c, c કેટલો હતો આપણો? તો કે 59. એનો મતલબ I ડેશની કિંમત 59 થી મોટી હોવી જોઈએ. I ડેશની કિંમત 59 થી મોટી હોવી જોઈએ. તો R ની કિંમત શું હોય? તો કે આ ખૂણો 90 ડિગ્રીનો છે, એમાંથી હું 59 બાદ કરી નાખું તો મને આ મળે ને. તો I ડેશ ગ્રેટર દેન 59 હોય તો R લેસ દેન 90 - 59 ડિગ્રી હોવું જોઈએ. એટલે કે આના બરાબર 31 થાય, 31 ડિગ્રી. મતલબ કે આરની કિંમત 31 થી નાની થવી જોઈએ. ફરીથી આ 59 થી વધતો જાય તો આ વધે તો આ ઘટે ને, કેમ કે 90 તો અચળ છે, અવળો તો અચળ છે. તો I ડેશ અગર 59 થી મોટો થાય
તો આર છે એ 31થી નાનો થતો જશે. મતલબ જો અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન કરવું હોય તો આ ખૂણો 59થી મોટો જોઈ, આ 59થી મોટો થાય એટલે કે આ 31થી નાનો જોઈ, અને આ 31થી નાનો હોય તો આઈની રેન્જ તમે સરળતાથી શોધી શકો. ખબર પડી? ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, ફરીથી એકવાર ફાયદો થશે. તો આરની કિંમત મને 31 ડિગ્રી મળે છે. તો હવે હું સાઇન આઈ અહીંયા પી બિંદુ આવે, પી બિંદુ છે, પી બિંદુ પાસે હું સ્નેલનો નિયમ લાગુ પાડું, n1 સાઇન આઈ બરાબર n2 સાઇન આર કરી શકું ને? તો જોજો ધ્યાનથી. હવે મને 59 મળ્યો. વર્ણન જુઓ, જો આઈ ડેશ ગ્રેટર દેન સી થાય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય, એટલે કે આઈ ડેશ ગ્રેટર દેન 59 ડિગ્રી થાય. એ જ મેં સમજાવ્યું. તથા વક્રીભૂત કોણ આર 90 માઇનસ આઈ ડેશથી નાનો થવો જોઈએ, એટલે કે આર લેસ દેન 31 ડિગ્રી થવો જોઈએ. ક્લિયર? તો આર મહત્તમ 31 ડિગ્રી ધારણ કરી શકે, એનાથી વધારે થાય. જો આરની કિંમત જો 31થી વધારે થાય તો આ ખૂણો પાછો 59થી નાનો થઈ જાય, પૂર્ણાંતરિક પરાવર્તન થાય નહીં. એટલે આર મેક્સિમમ 31 ડિગ્રી થઈ શકે, એનાથી વધારે કરવાનો નથી. તો આર મેક્સની કિંમત 31 ડિગ્રી થાય તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો હું આ સિદ્ધાંતનો ઉપયોગ કરી લઉં પી બિંદુ આગળ. n1 સાઇન આઈ મેક્સ, આઈ મેક્સમાં એટલે લખ્યું છે કે મહત્તમ આપાત કોણ કેટલું એ ખબર પડી જાય આપણને. તો લઘુત્તમ તો 0 જોઈ, 0થી મહત્તમની વચ્ચેની આપણને રેન્જ કીધી હતી કે ભાઈ અહીંથી અહીંયા સુધીની, તો 0થી મહત્તમ જ શોધવાનું. એટલે મેં લખ્યું આઈ મેક્સ, મેક્સ એટલે લખ્યું કેમ કે આર મેક્સ મને મળી ગયું 31 છે, બરાબર. તો અહીંયા n1 સાઇન આઈ મેક્સ બરાબર n2 સાઇન આર મેક્સ. આર મેક્સ એટલે મેક્સ ટુ મેક્સ આ 31 થઈ શકે, એનાથી વધારે થઈ શકે નહીં. તો n1 સાઇન આઈ મેક્સ બરાબર n2 સાઇન આર મેક્સ થાય. તો n1 એટલે હવા 1 સાઇન આઈ મેક્સ, આ n2 એટલે અહીંયા દાખલ અહીંયા થયું, એટલે કોરનો વક્રી વળાંક 1.68 લેવો પડે ગુણ્યા સાઇન 31ની કિંમત. જો નેચરલ સાઇન ચેક કરો 0.5150 છે કે નહીં. હવે આ બેનો ગુણાકાર કરો તો 0.8662 આવે છે. તો સાઇન આઈ મેક્સ મળ્યો, તો તમારે આઈ મેક્સ જોતો હોય તો નેચરલ સાઇનમાં 0.8662 ચેક કરો, ઓલમોસ્ટ 60 ડિગ્રી થાય છે. તો હું એવું કહી શકું ને કે આઈ મેક્સ એટલે કે વધુમાં વધુ આપાત કોણ 60 ડિગ્રીનો જોઈ, એનાથી વધારે આપાત કોણ લેવાનો થતો નથી. તો તમને રેન્જ શું મળી? તો કે આઈની કિંમત મહત્તમ 60ની હોઈ શકે, લઘુત્તમ કેટલી હોય? 0ની હોય. એનો મતલબ જો આપાત કોણ 0થી 60ની વચ્ચે હોય તો આ કિસ્સામાં પૂર્ણાંતરિક પરાવર્તન થાય. મારો એવો આગ્રહ છે, આ આખું એક્સપ્લેનેશન મેં જે આપ્યું એ 2 વાર જુઓ, પછી આપણે આનો પાછું સેક્શન બી છે 9.17નો બી એ પછી કરીએ. પહેલાં આ 2 વાર જોઈ લેજો. તો હું અહીંયા આ વિધાન લખી શકું ને, આમ આપાત કોણ 0 લેસ દેન આઈ લેસ દેન 60 ડિગ્રી હોય તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય. હવે 9.17 બીની રકમ જુઓ. જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ન હોય તો તમારી રેન્જ શું થાય? મતલબ માની લો કે આ ક્લેડિંગ છે જ નહીં, આ ભાગ છે જ નહીં, n3 છે જ નહીં, તો અહીંયા ફરીથી શું આવી જાય? હવા આવી જાય ને, n1 બરાબર 1 થઈ જાય ને. ક્લેડિંગ ન હોય તો અહીંયા n1 બરાબર 1 થઈ જાય. તો એવા કિસ્સામાં તમારે હિસાબ કરવાનો છે. તો ફરીથી હું આ જ ક્યુ બિંદુએ હિસાબ કરીને ક્રાંતિકોણ નવેસરથી ગોતું ને. હવે અહીંયા ક્રાંતિકોણ જોતો હોય તો n2 અને n1 આવે ને, અહીંયા બહાર તો હવા આવી ગઈ ને. એટલે ફરીથી જો મેં હિસાબ કર્યો કે જો ક્લેડિંગ ન હોય તો આવા કિસ્સામાં ક્રાંતિકોણ સાઇન સી બરાબર, ફરીથી આ સૂત્ર લીધું મેં, n પાતળું છેદમાં n ઘટ. એટલે હું ફરીથી ક્રાંતિકોણ શોધવા જઈ રહ્યો છું. તો n પાતળું એટલે 1, n ઘટ એટલે 1.68 કાચનો વક્રી વળાંક છે. તો જવાબ આવ્યો 0.5952. કેલ્સી તમારે યુઝ કરતા રહેવું છોકરા. તો સી બરાબર સાઇન ઇનવર્સ ઓફ 0.5952 ઓલમોસ્ટ 36.5 ડિગ્રી આવ્યો. તો અહીંયા એક વસ્તુ નોંધ કરવા જેવી, જ્યારે ક્લેડિંગ હતું, ઘટ ક્લેડિંગ હતું, ત્યારે ક્રાંતિકોણનું મૂલ્ય 59 ડિગ્રી આવ્યું. ક્લેડિંગ નીકળી ગયું તો ક્રાંતિકોણનું મૂલ્ય નાનું થઈ ગયું. જો ક્રાંતિકોણ કેટલો થઈ ગયો? 36.5 ડિગ્રીનો થઈ ગયો. હવે ક્રાંતિકોણ નાનો થયો તો આપાતકોણની રેન્જ મોટી થઈ જાય ને, કેમ કે આ ખૂણો નાનો થયો, આ 36 થયો, તો આ ખૂણો મોટો થઈ જાય ને, આરની કિંમત ઊંચી આવશે. આરની કિંમત ઊંચી આવે તો આઈની કિંમત વધારે આવે ને. ચોખ્ખી વાત છે, બરાબર. તો હવે આઈની રેન્જ કેટલી એનો આપણે હિસાબ કરીએ. જો તો કે આમ આઈ ડેશ એટલે કે ક્રાંતિકોણ, હવે આપણને બીજા કિસ્સામાં ક્રાંતિકોણ કેટલો મળ્યો અહીંયા? તો કે સી બરાબર તમને મળ્યું 36.5.
તો આઈ ડેશની કિંમત 36.5થી મોટી હોવી જોઈએ. ફરીથી એ જ લોજિક, આઈ ડેશની કિંમત 36.5 કરતાં મોટી હોવી જોઈએ. તો આરની કિંમત શું હોવી જોઈએ? તો કે આરની કિંમત 90 - 36.5થી ઓછી હોવી જોઈએ. બરાબર, કેમ કે આ 36.5થી મોટું થાય તો ઓબ્વિયસ આ ઘટવા માંડશે. કેટલું? તો કે 90 - 36.5 કરો તો 53.5 આવે. તો આઈ ડેશ ગ્રેટર દેન 36.5 ડિગ્રી થાય અને આર લેસ દેન 90 - I ડિગ્રી થાય. એટલે કે આરની કિંમત કેટલી થાય? 53.5 ડિગ્રીથી નાની થાય. અહીંયા એક વળી પાછું ટ્રિકી વસ્તુ બનશે. બરાબર, આરની કિંમત 53.5 થાય છે, લેસ દેન 53.5. કેટલી એની ચર્ચા નથી આવતી. આપણે તો આઈની રેન્જ જોઈ છે. મતલબ આરની કિંમત મેક્સ ટુ મેક્સ કેટલી હોઈ શકે? 53.5 ડિગ્રી હોઈ શકે. ખ્યાલ આવ્યો? આરની મેક્સિમમ વેલ્યુ કેટલી હોઈ શકે? 53.5. એનાથી વધારે ધારણ કરી શકે નહીં, નહીં તો પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય. તો હવે ફરીથી પી બિંદુએ હું સ્નેલનો નિયમ લાગુ પાડું તો ફરીથી n1 sin I max બરાબર n2 sin R max. R max અહીંથી ગઈ હતું 53.5 થાય. જે વસ્તુ અહીં કઈ રીતે એ જ. તો અહીંયા n1 ની વેલ્યુ 1, sin I max બરાબર n2 ની વેલ્યુ 1.68 અને sin R max ની વેલ્યુ 53.5 લ્યો. રેડી? તો તમે આનો હિસાબ કરો તો sin 53.5 આવે છે 0.8038. મેં કેલ્સીમાં લીધા છે. ટેબલમાં તમે જુઓ તો કદાચ એક બે આંકડા આગળ પાછા આવશે એટલે તમે ચેક કરજો. તમારે જે આવે ને લોગ ટેબલ નેચરલ ટેન્જનમાં કે સાઇનમાં એ મૂકવું. તો મને આ બેનો ગુણાકાર મળ્યો 1.35. જો અહીંયા છે ને થોડોક વિશ્વાસ ડગી જાય ને એવી ઘટના બને, sin I max 1.35 આવ્યું. હવે સાઇનનો વિસ્તાર જ -1 થી 1 છે અને એનો મતલબ આ 1.35 આવે તો I max 1.35 તો એવો કોઈ ખૂણો જ નથી કે સાઇનની કિંમત 1થી મોટી આવે. એનો મતલબ આ વિધાન અહીંયા ખોટું થયું. દેટ મીન્સ આર મેક્સ 53.5 હોઈ શકે નહીં. મતલબ આર મેક્સની વેલ્યુ આર 53.5થી કંઈક એવો નાનો હશે કે સાઇન આઈ મેક્સની વેલ્યુ કેટલી હોઈ શકે? તો કે 1. એટલે હું અહીં શોર્ટમાં લખી દઉં કે આ વસ્તુ આ શક્ય નથી. એટલે કે સાઇન આઈ મેક્સ વધુમાં વધુ કિંમત કેટલી ધારણ કરી શકે? 1. અને એ 1 આવે એવો જ અહીંયા વક્રીભૂત કોણ હોવો જોઈએ. પણ આપણી પાસે વક્રીભૂત કોણ માંગ્યો નથી એટલે હું વક્રીભૂતની હિસાબમાં નહીં પડું. પણ મને એટલી ખબર પડી કે સાઇન આઈ મેક્સ 1.35 તો ન આવે, પણ હું એવું તો કહી શકું ને કે 1.35થી નાનો એટલે કે 1 હોવો જોઈએ. મતલબ જો હું અહીંયા આવું કરી નાખું કે આર મેક્સ લીધો તો હું અહીંયા લેસ દેનની નિશાની લઈ લઉં તો આ વસ્તુ શક્ય થઈ જાય ને કે સાઇન આઈ મેક્સ લેસ દેન 1.35 થાય. પણ સાઇન આઈ મેક્સની મેક્સિમમ વેલ્યુ કેટલી? તો કે સાઇન આઈ મેક્સની મેક્સિમમ વેલ્યુ 1 થઈ શકે અને 1 થાય તો આઈ મેક્સ કેટલો થયો? સાઇન 90 એટલે 1 તો આઈ મેક્સ 90 ડિગ્રી થયો ને. એટલે અહીં તમારે આ ધ્યાન રાખવું પડશે કે પી બિંદુ પાસે n1 સાઇન આઈ મેક્સ લેસ દેન n2 સાઇન આર મેક્સ થાય. સેમ વે અહીંયા જે બરાબર લખ્યું છે અહીંયા તમારે શું લેવું પડે? લેસ દેન લેવું પડે. કેમ? તો હમણાં તમને સમજણ પડી જશે કે આઈ મેક્સની વેલ્યુ 60થી કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. મેક્સિમમ 60થી નાની. અને આ 60થી નાની થાય, અહીંયા ઓલમોસ્ટ 60થી નાની થાય તો જ તમે લખી શકો 0થી 60ની વચ્ચે આઈ કિંમત ધારણ કરે. તો આ એડિટિંગ મેં છેલ્લે એટલે જ રાખ્યું કેમ કે અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી બને. તો અહીંયા જ્યારે તમે આઈ મેક્સની વેલ્યુ એપ્લાય કરો ત્યારે ઇક્વલ ટુ લખવાને બદલે લેસ દેનની સાઇન આવે અને આવા ઘણા બધા MCQ આવવાના છે. તો આના માટે તમારે કેરફુલ રહેવું પડશે. ઓકે, તો અહીંયા સાઇન આઈ મેક્સ લેસ દેન 1.68 into 0.8030 એટલે સાઇન આઈ મેક્સ લેસ દેન 1.35. પણ સાઇન આઈ મેક્સની કિંમત કેટલી હોઈ શકે? મેક્સ ટુ મેક્સ 1. એટલે તમે કહી શકો કે આ કિસ્સામાં આઈ મેક્સ 90 ડિગ્રી થાય એટલે રેન્જ 0થી 90ની. મતલબ અગર કોઈ કિરણ અહીંથી આમ દાખલ થશે તોય અંદર વયું જશે, અહીંથી આમ આવશે તોય અંદર જશે, અહીંથી જશે તોય અંદર જશે. દર વખતે એ પૂર્ણ આંતરિક પરાવર્તન તો કરશે જ. મતલબ બારે જો ક્લેડિંગ નહીં હોય તો 0થી સ્ટાર્ટ કરી 90 ડિગ્રીના કોઈ પણ આપાત કિરણ માટે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન મળશે. આગળનો દાખલો